રાજકોટ જિલ્લાના ધોરાજી જેતપુર હાઈવે પર ભૂતવડ ચોકડી નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ખાદ્ય તેલ ભરેલા ટેન્કર અને રામકૃપા ટ્રાવેલ્સની બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં 10થી વધુ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। રાજકોટથી પોરબંદર જઈ રહેલી એક ખાનગી રામકૃપા ટ્રાવેલ્સની બસમાં આશરે 40 મુસાફરો સવાર હતા। ભૂતવડ ચોકડી નજીક સામેથી આવી રહેલા ખાદ્ય તેલ ભરેલા ટેન્કર સાથે આ બસનો અકસ્માત સર્જાયો હતો। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બેફામ ગતિએ દોડી રહેલા ટેન્કરના કારણે આ અકસ્માત થયો હોવાનું જણાય છે। અકસ્માત એટલો ભયાવહ હતો કે ટેન્કર પલટી મારી ગયું હતું અને રસ્તા પર તેલ ઢોળાઈ જતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ધોરાજી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અકસ્માતમાં બસ સવાર આશરે 10 જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માતની જાણ થતાં ધોરાજી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ અને હાઈવે એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી। હાઈવે એમ્બ્યુલન્સમાં પેરામેડિકલ સ્ટાફ તરીકે ફરજ બજાવતા વાડિયા દીપકભાઈએ જણાવ્યું હતું કે 10થી વધુ લોકો ઘાયલ હોવાથી અન્ય એમ્બ્યુલન્સની પણ મદદ લેવામાં આવી હતી। તમામ ઇજાગ્રસ્તોને તત્કાલીન ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। તેમાંથી 5 લોકોને વધુ ગંભીર ઇજાઓ હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ રેફર કરવામાં આવ્યા છે। એક્સિડન્ટની જાણ થયેલી હતી। ભૂતવડના પાટીએ પણગટ હોટલથી આગળ ઘોડાઈએ છે ને એક ટ્રાવેલ્સ અને એક ટ્રક વચ્ચે છે ને એક્સિડન્ટ થયેલો હતો। અમને જેવી ઇન્ફોર્મેશન મળી અમે એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચી ગયા। લગભગ 10 થી 11 જેટલા જણાને લાગ્યું છે। બીજી એમ્બ્યુલન્સને પણ અમારી સહાયતા કરીને અમે જેટલા ઇજાગ્રસ્ત માણસો હતા ને એને અમે ધોરાજી સિવિલ અકસ્માત બાદ તેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું અને રસ્તા પર મોટા પ્રમાણમાં તેલ ઢોળાઈ ગયું હતું, જેના કારણે ધોરાજી રાજકોટ નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આશ્ચર્યજનક રીતે અકસ્માત બાદ રસ્તા પર ઢોળાયેલું તેલ લેવા માટે આસપાસના લોકો એકઠા થયા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ વસણી હતી। જો કે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી અને ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો। આ અંગેની જાણ થતાં ધોરાજી તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી ગઈ હતી। અકસ્માત કયા કારણોસર થયો અને કોની બેદરકારી હતી તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, તેમજ અકસ્માત સ્થળની આસપાસ સીસીટીવી ફૂટેજ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।